નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. આ એક એવા છોકરાની વાર્તા છે જે સાંભળીને તમને તમારા કાન ઉપર વિશ્વાસ નહીં થાય. આ છોકરાને સજા સંભળાવવામાં આવી હતી. જ્યારે તેને છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી તો આ છોકરાએ ખૂબ જ ચાલાક દિમાગથી એક એવી છેલ્લી ઈચ્છા કહી જેને સાંભળીને જજ સાહેબ બિલકુલ હલી ગયા. તેને તેની છેલ્લી ઈચ્છા પૂરી કરવાની પરવાનગી મળી જાય છે અને તેની છેલ્લી ઈચ્છા એ હોય છે કે એક રાત માટે તે કોઈ પણ છોકરી સાથે લગ્ન કરશે અને આખી રાત તેની સાથે વિતાવશે. અને આ છોકરાની આટલી ઉંમર પણ નથી હોતી, તેની ઉંમર ફક્ત 21 વર્ષની હોય છે. અને આ વાતમાં સવાલ એ છે કે આ છોકરાથી લગ્ન કરશે કોણ? જે કોઈ પણ છોકરી હશે તે ફક્ત એક રાતની સુહાગન બનશે અને આગલા દિવસે તે વિધવા થઈ જશે, કેમ કે તેને ફાંસીની સજા આપવામાં આવી હતી. તો આ સવાલના જવાબને જાણવા માટે આખી વાર્તાને સ્કીપ કર્યા વગર પૂરી જરૂરથી સાંભળજો. અને જો ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. કેદી નંબર 620 ખૂબ જ ઓછી ઉંમરનો છોકરો હતો. તેની ઉંમર સાથે તેના ચહેરા પર એક અજીબ અસર રહેતી હતી. ના હું તેને માસૂમ કહી શકતી હતી, ના જૂઠો. જ્યારે પણ હું તેને જોતી તો મને લાગતું કે તે કોઈ ઊંડા વિચારમાં પડ્યો છે. ચહેરા પર એક અલગ જ અસર હતી. મને તેના માટે સૌથી વધારે દુઃખ એ વાતનું હતું કે તે મૃત્યુદંડનો કેદી હતો. 20-21 વર્ષની ઉંમરમાં તે દુનિયા છોડીને જઈ રહ્યો હતો. જ્યારે તેના માટે તો આ દુનિયા સરખી ખુલ્લી જ નહોતી. એ તો ખૂબ જ નાની ઉંમરનું લાગતો હતો. મને તેને પૂછવાની ઈચ્છા થતી હતી કે તને કયા કારણથી, કયા ગુનાથી સજા મળી છે? આટલી સુંદર દુનિયા છોડીને તો મૃત્યુના સફર તરફ નીકળી પડ્યો છો. પરંતુ તેના ચહેરા પર એટલી માસુમિયત હતી કે તેની સાથે વાત કરવાથી પણ મારું મન ગભરાતું હતું. મારું નામ સુમન છે. હું જેલમાં એક ઇન્સ્પેક્ટર પદ ઉપર નિયુક્ત છું. પોલીસમાં કામ કરવાવાળા લોકોની જેમ મારું હૃદય પણ કઠણ હતું. પરંતુ આ કેદીને જોઈને મારું મન પીગળી જતું અને દિમાગ સવાલોથી ભરાઈ જતું હતું. હું તેને ઘણી વાર બધી વાતો પૂછવા માંગતી હતી, પરંતુ જેલની અંદર એવું વાતાવરણ નહોતું કે તમે કોઈ કેદી સાથે આવી રીતે ખુલીને વાત કરી શકો. આજે મને ઓર્ડર મળ્યો કે કેદી નંબર 620ની 2 દિવસ પછી સજા છે, એટલે કે તેની સજાનો સમય આવી ગયો હતો. તેને તેના ઘરવાળાઓ સાથે મળવાનો હતો. મારું મન ખૂબ જ ગભરાઈ રહ્યું હતું. આજે હું પહેલી વખત મૃત્યુની સજા પામેલા કેદીને તેની સજા સંભળાવવા જઈ રહી હતી. મારું મન ગભરાઈ પણ રહ્યું હતું. મેં વિચાર્યું હતું કે હું આ કેદીને તેની છેલ્લી ઈચ્છા જરૂર પૂરી કરીશ, કેમ કે મરવાથી પહેલા માણસને છેલ્લી ઈચ્છા હંમેશા પૂછવામાં આવે છે. આ એક જ હક છે જે મૃત્યુદંડ પામે કેદીને આપવામાં આવે છે. ભલે તે પોતાનું મનગમતું ભોજન ખાવા માંગતો હોય કે મનગમતા વ્યક્તિને મળવા માંગતો હોય, તેની માંગ હંમેશા પૂરી કરવામાં આવે છે. કેદી નંબર 620 જેનું નામ સાહિલ હતું, તેને પણ તેની છેલ્લી ઈચ્છા પૂછવામાં હતી, પરંતુ તેના ઘરવાળાઓ તેને મળવા આવ્યા હતા. મેં જોયું કે તેની મમ્મી તેને ગળે લગાડીને રડી રહી હતી. બેટા, મને પૂરો વિશ્વાસ છે કે ભગવાન તને આ સજા નહીં થવા દે, તને આ સજાથી બચાવી લેશે. મારું મન કહે છે કે મારો દીકરો બેગુના છે. મને તેની મમ્મી પર દયા આવવા લાગી. માં પણ કેવી વાતો કરતી હોય છે. તેનો મૃત્યુદંડ તો 2 દિવસ પછી નક્કી થઈ ગયો હતો. ભલા હવે તેને કોણ રોકી શકવાનું હતું? આગલા દિવસે રવિવાર હતો, એટલા માટે મને આજે આ ઓર્ડર મળ્યો હતો કે હું સાહિલને તેના ઘરવાળાઓથી મળાવી દઉં, જેથી ત્યારબાદ સજા પર કામ થઈ શકે. મારો તો ખ્યાલ હતો કે સાહિલની છેલ્લી ઈચ્છા પોતાના ઘરવાળાઓને મળવાની જ હશે, એટલે ત્યારબાદ તે બીજી કોઈ ઈચ્છા નહીં દર્શાવે, બસ શાંતિથી મરી જવાનું પસંદ કરશે. પરંતુ હું એ નહોતી જાણતી કે તેની છેલ્લી ઈચ્છા
આટલી અનોખી અને નિરાળી હશે. તેના ઘરવાળાઓથી મળાવ્યા પછી તેને પાછું જેલમાં બંધ કરી દેવામાં આવ્યો. હવે તેની પાસે ફક્ત 48 કલાક રહી ગયા હતા. મેં જરાક દયાભાવથી તેની સાથે પહેલી વખત વાત કરી. મેં તેને પૂછ્યું, સાહિલ, તારી સજાથી પહેલા તારી છેલ્લી ઈચ્છા તો પૂરી થઈ ગઈ. કઈ છેલ્લી ઈચ્છા? તેણે એકદમ તીખો સવાલ કર્યો હતો. એ જ કે તે પોતાના ઘરવાળાઓથી મળી લીધું. હવે તો તારા મનમાં કોઈ છેલ્લી ઈચ્છા બાકી નહીં રહી હોય. તેણે કહ્યું, એવું તો કંઈ નથી. મારી એક છેલ્લી ઈચ્છા જરૂર છે. હું ઈચ્છું છું કે તે પૂરી થાય. સાહિલે ખૂબ જ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો. મેં તેને પૂછ્યું, શું ઈચ્છા છે તારી? એટલે તેણે કહ્યું, મને વાયદો કરો કે તમે લોકો મારી છેલ્લી ઈચ્છા પૂરી કરજો. જરૂર પૂરી કરીશું. એ તારો હક છે. તેની ઓછી ઉંમર પર દયા ખાઈને હું બોલી. એટલે તેણે કહ્યું, તો પછી ઠીક છે, મારે કોઈ મોટા અધિકાર સાથે વાત કરવી છે. હું મારી છેલ્લી ઈચ્છા આવી રીતે નહીં કહું. ખૂબ જ ખાસ છે મારી છેલ્લી ઈચ્છા, અને હું જ જાણું છું કે તમે આગળ કોઈના સુધી આ વાત નહીં પહોંચાડો. તેની આવી વાત સાંભળીને મને ગુસ્સો તો આવ્યો, પરંતુ તે મૃત્યુદંડનો કેદી હતો. મેં વિચાર્યું, જવા દો, ફક્ત 2 દિવસની તો વાત છે. 2 દિવસનો તો તે મહેમાન છે. તેની સાથે દુશ્મની કરીને મને શું મળશે? મેં એસપી સાહેબની સામે સાહિલને હાજર કર્યો. બોલ છોકરા, શું ઈચ્છા છે તારી? છેલ્લી ઈચ્છા જણાવી દે તારી. હું હેરાન હતી કે એસપી સાહેબ આટલી નરમથી મૃત્યુદંડ પામેલા કેદી સાથે વળતી રહ્યા છે, પરંતુ કદાચ તેઓ તેની હકીકત જાણતા હશે કે તેનો શું વાંક છે અને તેને સજા શું કામે મળી રહી છે. અહીં વધારે પડતા કેદી એવા જ હતા જેની ભૂલ નાની અને સજા મોટી હતી. જ્યારે મોટા મોટા ગુના કરવાવાળા ખુલ્લેઆમ ફરી રહ્યા હતા. અત્યારે જ્યારે સાહિલે તેની ઈચ્છા પૂછવામાં આવી તો તેણે કહ્યું કે એસપી સાહેબ, હું જીવનમાં પહેલી અને છેલ્લી વાર લગ્ન કરવા માંગુ છું અને એક દિવસ મારી પત્ની સાથે વિતાવવા માંગુ છું. તેની ઈચ્છા સાંભળીને અમારા તો જાણે મોઢા પર તાળા લાગી ગયા. એસપી સાહેબે અક્કલ અને હોશિયારીથી કામ લીધું. તેમણે કહ્યું, જો છોકરા, તારા લગ્ન તો અમે કરાવી દઈએ, પરંતુ તારી સાથે લગ્ન કરવા માટે માનશે કોણ? હવે તારા ઘરવાળા એટલા પૈસાદાર તો છે નહીં. તું એક ગરીબ પરિવારથી સંબંધ રાખે છે. શું કામે એક તક મળી છે તે ખરાબ કરી રહ્યો છે? કોઈ બીજી ઈચ્છા હોય તો જણાવી દે, ખાવાની, પીવાની કે કોઈને મળવાની. અમે તારા માટે બધું જ કરવા તૈયાર છીએ. કેમ કે તું આ દુનિયાથી જઈ રહ્યો અમારા માટે દુઃખની વાત છે, પરંતુ કાયદો સખત છે અને કાયદો બધા માટે બરાબર છે. ભલે કોઈ ઓછી ઉંમરનું કે માસૂમ હોય, અથવા તો પછી વધારે ઉંમરનો અને બદમાશ, બધા માટે કાયદો સરખો જ છે. હું નથી જાણતો કે તને આ સજા કેમ થઈ છે. તારો કેસ તો સૌથી વધારે મુશ્કેલી વાળો હતો, પરંતુ હવે તો મૃત્યુદંડનો કેદી છો, તો તે કારણ વગર તો નહીં હોય ને? તને કોઈ કારણથી જ આ સજા મળી છે. હવે તું કોઈ વ્યવસ્થિત ઈચ્છા અને જણાવ તો અમે પૂરી પણ કરી દઈએ. પરંતુ હું વિશ્વાસ સાથે કહી શકું છું કે કોઈ પણ તારી સાથે લગ્ન કરવા રાજી નહીં થાય, અને પછી અમે કઈ રીતે તારા લગ્ન કરાવીએ? સાહિલ ખૂબ જ વિશ્વાસ સાથે બોલ્યો. એસપી સાહેબ, હું ક્યાં તમને કહી રહ્યો છું કે તમે મારા લગ્ન કરાવાડો? હું તો તમને એક એવો રસ્તો જણાવું છું કે મારા લગ્ન પોતે જ થઈ જશે. તેની વાત સાંભળીને મને મારા કાન ઉપર વિશ્વાસ થયો નહીં. હું વિચારવા લાગી કે ક્યારેક આ જેલની જ કોઈ મહિલા ગુનેગાર સાથે લગ્ન કરવાનું તો ના કહી દે. ત્યારે સાહિલે કહ્યું કે તમે મારા ઘરની બહાર કોલોનીમાં માઇકમાં એલાન કરાવી દો કે સાહિલ જે જેલમાં બનશે, જે એક દિવસ માટે તેના મૃત્યુદંડથી પહેલા તેની પત્ની બની શકે, તે અહીં જેલની અંદર આવી જાય. હવે આ વાત તો ખૂબ જ અજીબ હતી, પરંતુ સાહિલે અમારી પાસેથી વાયદો લીધો કે જો કોઈ છોકરી આ એલાન પછી મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે
તો તમે લોકો રોકશો નહીં અને સવાર થવા સુધી તે મારી પાસે જ રહેશે. સાહિલની ચાલાકીએ અમને પણ પરેશાન કરી નાખ્યા હતા. તે એવો હાજર જવાબી હતો કે અમે લોકો વિચારમાં પડી ગયા. પરંતુ અમે કહ્યું, ઠીક છે, અમે એલાન તો કરાવી દઈશું, પરંતુ અમને એટલો વિશ્વાસ છે કે તારી સાથે લગ્ન કરવા માટે કોઈ નહીં આવે. કોઈ છોકરી પોતાનું ભવિષ્ય શું કામે બરબાદ કરશે? એક દિવસ માટે સુહાગન કોણ બનશે? પોતાના મા બાપને બદનામી કોણ આપે? પરંતુ સાહિલે મારી કોઈ વાત સાંભળી નહીં. તે કહેવા લાગ્યો, બસ તમે એલાન કરાવી દો, મારી એ જ ઈચ્છા છે. ત્યારબાદ જો કોઈ ન આવ્યું તો હું બીજી કોઈ ઈચ્છા નહીં દર્શાવું, પછી ભલે મને મૃત્યુદંડ આપી દેવામાં આવે. અમે સાહિલની છેલ્લી ઈચ્છા પર કામ કરતા તેના ઘરની બહાર એલાન કરાવી દીધું. સાથે એ પણ જણાવ્યું કે તે મૃત્યુદંડનો કેદી છે. 2 દિવસ પછી તેને તેના ગુનાહની સજા ફાંસી દેવામાં આવશે અને ત્યાંની દુનિયાથી જતો રહેશે. છતાં પણ જો કોઈ છોકરી તેની સાથે લગ્ન કરવા માંગે છે તો તે પોલીસ સ્ટેશનમાં આવી જાય. ત્યાંથી તેને જેલ પહોંચાડી દેવામાં આવશે. અમને તો આ મજાક જ લાગી રહ્યો હતો. અમે તો તેની આ ઈચ્છા પૂરી કરી નાખી. પરંતુ તેના 1 કલાક પછી સિપાહી અજયસિંહે બતાવ્યું કે જેલમાં એક છોકરી આવી છે જે દુલ્હનની જેમ તૈયાર થઈને આવી છે અને તેની સાથે પંડિતજી પણ છે. મને આ વાત ખૂબ જ હેરાની વાળી લાગી. મને લાગ્યું કે કદાચ તે મસ્તી કરી રહ્યા હશે. પરંતુ જ્યારે હું અને એસપી સાહેબ બહાર ગયા તો એ જોઈને હેરાન રહી ગયા હતા કે સામે એક નવયુવાન છોકરી લગભગ 18 થી 19 વર્ષની હશે. તે તૈયાર થઈને ઊભી હતી અને તેની સાથે પંડિતજી પણ હતા. પંડિતજીને જોઈને એવું લાગી રહ્યું હતું તે છોકરીના લગ્ન કરાવવાની જવાબદારી તેમણે ઉપાડી લીધી છે. તેમની પાસે કોર્ટનું રજિસ્ટર પણ હતું. છોકરી ખૂબ જ સારી રીતે તૈયાર થયેલી હતી. તેનો મેકઅપ અને તૈયાર જોઈને લાગતું હતું કે આ બધું તો પહેલાથી જ તૈયાર કરીને રાખ્યું હશે. હવે મને સાહિલ પર શંકા થવા લાગી હતી કે તેણે આવી ઈચ્છા શું કામે દર્શાવી હશે. એક દિવસ માટે તેને પોતાની પત્ની મેળવીને શું મળી જશે અને આ છોકરી કોણ છે? મેં પંડિતજીને પૂછ્યું તો તેઓ કહેવા લાગ્યા કે મને નથી ખબર. આ મારી પાસે આવી હતી. તેણે આવી રીતે દુલ્હનના કપડાં પહેરેલા હતા. બોલી કે મને જેલ લઈને હાલો, હું સાહિલ સાથે લગ્ન કરવા માંગુ છું. મને નથી ખબર કે આ છોકરીના મગજમાં શું ચાલી રહ્યું છે. મેં તો એને સમજાવ્યું કે એવું ન કરે, પરંતુ આ સમજવા માટે તૈયાર જ નથી. અને આ છોકરી કહી રહી છે કે મારે સાહિલ સાથે જ લગ્ન કરવા છે. હું તેને જણાવી ચૂક્યો છું કે તે મૃત્યુદંડનો કેદી છે. 2 દિવસ પછી તેનું મૃત્યુ થઈ જશે. પરંતુ આ માનતી જ નથી. કહે છે કે કંઈ વાંધો નહીં, હું એક જ દિવસ સાહિલ સાથે રહીશ તો પણ મારી ઈચ્છા પૂરી થઈ જશે, કેમ કે સાહિલને સાચો પ્રેમ કરું છું. અમને નહોતી ખબર કે સાહિલને કોઈ છોકરી આટલો બધો પ્રેમ કરે છે કે તેના માટે બધું છોડવા તૈયાર છે. વાત ખૂબ જ અજીબ હતી, પરંતુ અમારું કામ તો તેની ઈચ્છા પૂરી કરવાનું હતું. અમે કોઈ વાત પર કંઈ પણ વાંધો દર્શાવ્યો નહીં. પંડિતજીને બોલાવવામાં આવ્યા. સાહિલ તેના જેલમાંથી બહાર ઓફિસમાં બેસાડવામાં આવ્યો અને પંડિતજીએ તે બંનેના લગ્ન સંપન્ન કરાવ્યા. સાહિલે કહ્યું કે મારી ઈચ્છા અનુસાર અને વાયદા પ્રમાણે તમે મારી પત્નીને મારા જેલમાં મોકલશો. હું તેની સાથે વાતો કરીશ. આખો દિવસ બસ અમે અમારી જૂની યાદો તાજી કરીશું. પછી તે જતી રહેશે. ત્યાર પછી તમે મને ફાંસી પર ચડાવી દેજો. મને કોઈ દુઃખ નથી. મને મારો પ્રેમ મળી જશે. સાહિલની વાતો સાંભળીને મારી આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. સાચો પ્રેમ ખરેખર આવો હોય મેં એમ જ મનમાં વિચાર્યું હતું, પરંતુ એ નહોતી જાણતી કે એની પાછળ એટલી મોટી કહાની હશે જે અમારા પણ હોશ ઉડાડીને રાખી દેશે. એસપી સાહેબે હસીને મને ઈશારો કર્યો કે તમે આ છોકરીને સાહિલની જેલમાં બંધ કરી દો.
ત્યાં તો કંઈ પણ નથી, પલંગ પણ નથી. આ બિચારી પોતે જ કંટાળીને થોડી વારમાં બહાર નીકળવા માટે કહેશે. મેં પણ એમ જ વિચાર્યું હતું. હું તે છોકરીને જેલમાં લઈ ગઈ. ત્યાં તો ખૂબ જ મુશ્કેલીથી બે લોકોને બેસવાની જગ્યા હતી. મેં તે બંનેને જેલમાં બંધ કરી નાખ્યા અને પછી બહાર આવી ગઈ. મને લાગ્યું હતું કે થોડી વાર પછી તે છોકરી કંટાળી જશે, પરંતુ મને હળવો અવાજ આવવા લાગ્યો. એવું લાગી રહ્યું હતું કે કોઈ કંઈક ખોલવાનો પ્રયાસ કરી રહ્યું છે. શંકા થઈ કે કદાચ જેલનો દરવાજો તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જાણતી હતી કે જેલનો દરવાજો ખોલવો એટલો સરળ વાત નથી. મારો પ્રયાસ એ જ હતો કે સાહિલ પોતાની છેલ્લી વાતો પોતાની પ્રેમિકા સાથે કરી લે. મને તે બંનેમાં હમણાં જ કોઈ જ રસ ન હતો. તે લોકો જે વાતો કરી રહ્યા હતા એ નામે સાંભળી કે ના તેના પર ધ્યાન આપ્યું. મને બસ એ વાતની શાંતિ હતી કે જેલ ઉપર એક મજબૂત તાળું લાગેલું હતું અને તે તાળાને કોઈ પણ ખોલી શકે એમ ન હતું. ઘણી વાર થઈ ગઈ હતી. મને નીંદર આવવા લાગી. મોડી રાત્રે મને રાડ પાડીને સાહિલે બોલાવી. હું ત્યાં ગઈ તો સાહિલ ઊંધો ઊભો હતો. ઠંડીની સિઝન હોવાથી તેણે સ્વેટર પહેરેલું હતું અને માથા પર ટોપી પહેરેલી હતી અને તે છોકરી ઘૂંઘટ ઓઢીને ઊભી હતી. તેણે કહ્યું કે મારા ઘરવાળા મારી રાહ જોઈ રહ્યા હશે, મારે ઘરે જવું છે. મેં જલ્દી જેલનો દરવાજો ખોલ્યો, તે છોકરીને આઝાદ કરી અને પાછું તાળું મારીને સાહિલને કેદ કરીને પાછી પોતાના રૂમમાં આવી ગઈ. હું એ વાતની બેખબર હતી કે જ્યારે હું સવારે ઉઠીશ તો એ તોફાન મારી રાહ જોઈ રહ્યો છે. સવારે એસપી સાહેબે મને કડક અવાજમાં કહ્યું કે પહેલો મૃત્યુદંડવાળો કેદી 620 ક્યાં છે? મેં કહ્યું તે પોતાના જેલમાં હશે. તમે આવી રીતે કેમ પૂછી રહ્યા છો? તેઓ બોલ્યા, મને તો ક્યાંય નજર નથી આવી રહ્યો. મેં એક બીજા કોન્સ્ટેબલને મોકલ્યો હતો કે તે સાહિલને લઈને આવે. તમે જઈને જેલ નંબર 620માં ચેક કરો કે તે ક્યાં છે. તમારાથી કોઈ ભૂલ તો નથી થઈ ને? મેં એસપી સાહેબને એ તો કહી દીધું હતું કે હું જઈને જોઉં છું, પરંતુ મારું હૃદય જોરથી ધબકી રહ્યું હતું, જાણે મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જો તે કેદી ક્યાંક ગુમ થઈ ગયો અથવા તેણે મારી સાથે કંઈ છેતરપિંડી કરી હશે તો હું શું કરીશ? પછી હું જલ્દી જેલ નંબર 620માં ગઈ. ત્યાં તો એકદમ અંધારું છવાયેલું હતું. મેં ધીમેથી સાહિલને અવાજ આપ્યો, પરંતુ કોઈ જવાબ આવ્યો નહીં. મેં ટોર્ચ ચાલુ કરીને જોયું તો સાહિલ એ સ્વેટર અને ટોપો પહેરીને ઊંધો ઊભો હતો. મને થયું સાહિલ તો અહીં જ છે, તો પછી એસપી સાહેબ આવું કેમ કહી રહ્યા છે? મેં જલ્દી સેલનો દરવાજો ખોલ્યો, પરંતુ જ્યારે મેં તેને હાથ લગાડ્યો અને તે સામે ફર્યો તો મારો જીવ જ નીકળી ગયો, કેમ કે સાહિલના કપડાં પહેરીને તે છોકરી ઊભી હતી જે તેની સાથે લગ્ન કરવા માટે આવી હતી. એટલામાં એસપી સાહેબ પણ ત્યાં આવી ચૂક્યા હતા. એસપી સાહેબ મને ખીજાવા લાગ્યા, તમને એટલી અકલ નથી, તમને એટલો એક્સપિરિયન્સ તો થઈ ગયો છે અહીં કામ કરવાનો, પરંતુ હજી સુધી તમે લોકોને સમજાણું નથી. શરમ આવવી જોઈએ. તમને ખબર નહીં તમારું ધ્યાન ક્યાં હોય છે. હવે જો કોઈ બેદરકારીના કારણે મારા ઉપર સખ્તાઈ કરવામાં આવી તો તેનો બધો જ હિસાબ તમારી પાસેથી લઈશ. તેની જવાબદારી તમારા પર હશે. એસપી સાહેબ મને વાતો સંભળાવવા લાગ્યા. મને તો થઈ રહ્યું હતું કે સામે હાજર છોકરીને ઉપાડીને નીચે પસાડું. આટલી મોટી છેતરપિંડી જે અમારી સાથે થઈ હતી તે કોઈ રીતે માફીને લાયક નહોતી. મેં તો વિચાર્યું હતું કે આ છોકરી જે દુલ્હન બનીને સાહિલને મળવા આવી છે તેના પ્રેમમાં પાગલ છે, પરંતુ હું એ નહોતી જાણતી કે સાહિલે અમને દગો દેવા માટે થઈને આનો ઉપયોગ કર્યો છે. તે પોતે દુલ્હનના કપડામાં નીકળીને જેલમાંથી ભાગી ગયો હતો અને અમારી સામે તે છોકરીને મૂકી ગયો હતો. હવે તે છોકરીને મૃત્યુદંડ તો
અમે પણ ન આપી શકીએ, કેમ કે મૃત્યુદંડનો કેદી જે હોય છે સજા તો તેને જ આપવામાં આવે છે. હવે આ છોકરીનું શું કરી શકવાના હતા? આ છોકરી સાહિલના કપડામાં અમારી સામે બેઠી હતી. અમારા પૂછવા પર તેણે કહ્યું, તમે લોકોએ સાહિલ સાથે સારું નથી કર્યું. તે મૃત્યુદંડનો હકદાર ન હતો. આ વાત તો સમયે સાબિત કરે છે. તે છોકરીએ આંખોમાં આંખો નાખીને મને આ વાત કહી તો મને તેના પર વધારે ગુસ્સો આવવા લાગ્યો, પરંતુ કંઈ કહી શકું તેમ નથી. એસપી સાહેબે ઓર્ડર આપ્યો કે હવે સાહિલને જલ્દીથી જલ્દી શોધવામાં આવે, નહીતર 2 દિવસ પછી આપણે શું જવાબ આપીશું? અમારે તેને ફાંસી સુધી પહોંચાડવાનો હતો અને તે તમને છેતરીને ભાગી ગયો. ખૂબ જ અફસોસની વાત છે. મારે તમારી ડ્યુટી પુરુષોની જેલમાં લગાડવાની જ નહોતી. સ્ત્રી જ હોય છે તે પુરુષોને ન જ સમજી શકે. એસપી સાહેબે મને ખરી ખોટી વાતો સંભળાવી રહ્યા હતા. મારું હૃદય ખૂબ જ ગભરાઈ રહ્યું હતું. હું સમજી નહોતી શકતી કે આટલો બધો મોટો દગો મારી સાથે કઈ રીતે થઈ શકે. મેં એક છોકરા પર વિશ્વાસ કર્યો, એક છોકરી પર દયા કરીને તેમને લગ્ન કરાવ્યા અને તેને મારી જ આંખોમાં ધૂળ નાખી દીધી. પરંતુ હવે અમારી પાસે ફક્ત એક જ રસ્તો હતો કે અમે તે છોકરીના માતા પિતા સુધી પહોંચીએ અથવા તો સાહિલને શોધીએ. સાહિલ રાતના અંધારામાં ક્યાં ગયો હતો અમને તે વાતનો કંઈ અંદાજો ન હતો, પરંતુ મને તે છોકરી પર હેરાની થઈ રહી હતી. હવે મારું બધું ધ્યાન તે છોકરી ઉપર હતું. આખરે શું કામે તે છોકરી સાહિલની જગ્યાએ બેસવા પર રાજી થઈ ગઈ. કઈ રીતે સાહિલને પોતાનો પતિ પણ માની લીધો અને કઈ રીતે તેણે એમ વિચારી લીધું કે સાહિલના ભાગીને ફાંસી તેને આપી દેવામાં આવશે. આટલો પ્રેમ કોઈ દી કેદી તો ન કરી શકે. જો સાહિલ એટલો ખરાબ હોત તો આ છોકરી તેને એટલો પ્રેમ કઈ રીતે કરત? મેં તેને તેના મા બાપ વિશે પૂછ્યું તો તેણે મને સાફ સાફ કહી દીધું કે તે વિજયભાઈની છોકરી છે. વિજય બાજુના ગામડામાં જ રહેતો હતો. તેને બોલાવીને લાવવા અમારા માટે કોઈ મુશ્કેલ વાત નથી, પરંતુ મેં વિચાર્યું કે જ્યારે છોકરી મારી સામે છે તો કેમ નહીં હું બધી જ વાત આનાથી જ પૂછી લઉં. ત્યારે તેણે એક અજીબ વાત કહી. બોલી કે હું સાહિલ વિશે એક વાત તમને સાચે સાચી બતાવવા માટે તૈયાર છું. મેં તેને પૂછ્યું, તે સાહિલ સાથે લગ્ન કેમ કર્યા? શું કારણ છે? શું તમે લોકોએ અમને બધાને છેતરવા માટે અને સાહિલને અહીંથી ભગાવવા માટે આવું કર્યું? એટલે તે બોલી, તમે વિશ્વાસ કરો એવું બિલકુલ પણ નથી. તે કાલ સાંજ સુધીમાં પાછો આવી જશે. તે મને અહીં કઈ રીતે જોઈ શકે? અત્યારે તેણે મારી સાથે લગ્ન પણ કરી લીધા છે. હું તેની જવાબદારી છું. સાહિલ જવાબદારી મૂકીને ક્યારેય પણ ડરપોકની જેમ ગભરાશે નહીં. તે પીઠ દેખાડીને ભાગવા વાળામાંથી નથી. છોકરીની વાતો સાંભળીને હું હેરાન રહી ગઈ હતી. પછી એણે મને જે કહાણી સંભળાવી એણે તો મને હજી વધારે પરેશાન કરી નાખી. હું મજબૂર થઈ ગઈ કે હું મારો નિર્ણય બદલું અને ફરી વખત આ બધી બાબતને તપાસવામાં આવે. તેણે કહ્યું, મારું નામ સાધના છે. મારી સગાઈ સાહિલ સાથે થઈ હતી. મારી એક મોટી બહેન પણ હતી જે વિધવા હતી, એટલે અમારી સાથે જ રહેતી હતી. સાહિલ નાનપણથી જ ખૂબ જ બહાદુર છોકરો હતો. જીવનમાં કદાચ ક્યારેય કોઈ એવો સમય આવ્યો હશે જ્યારે સાહિલ કોઈથી ડરીને ભાગ્યો હોય. તે મારા માતા પિતાના મિત્રનો દીકરો છે, એટલા માટે મારા પપ્પા તેના પર ખૂબ જ વિશ્વાસ કરતા હતા. પછી જ્યારે તેમણે મારી સગાઈ સાહિલ સાથે કરાવી દીધી તો તે અમારા ઘરે પણ આવવા જવા લાગ્યો. પરંતુ ગામડાનું વાતાવરણ ખૂબ જ અજીબ હોય છે. એક રાત્રે સાહિલ મને મળવા માટે અમારા ઘરે આવ્યો. એ દિવસે મમ્મી અને પપ્પા ઘરે નહોતા. અમે બંને બહેનો જ ઘરે હતી. ઘરમાં બીજું કોઈ નહોતું. તે પાછળના દરવાજાથી આવ્યો. હું સમજી ગઈ હતી કે તે મને મળવા માટે આવ્યો છે. દીદી રસોડામાં ચા બનાવવા લાગી અને અમે બંને વાતો કરી રહ્યા હતા કે દરવાજા પર
કોઈએ જોર જોરથી ટકોરા કર્યા. હું ગભરાઈ ગઈ. મને લાગ્યું કદાચ મમ્મી પપ્પા આવી ગયા છે. મેં જઈને બારીમાંથી બહાર જોયું તો કોઈ 3-4 પુરુષ ઊભા હતા. મારી આંખોમાં ડર દેખાવા લાગ્યો. હું વિચારી પણ નહોતી શકતી કે અમારા દરવાજા પર ત્યારે આવા માણસો પણ આવશે. મને એ વાતનો વિશ્વાસ તો હતો કે સાહિલ અમારી સાથે છે, પરંતુ આ માણસો ગામડાના બદમાશ હતા. તેમને જોઈને જ મને ચિંતા થવા લાગી હતી. મેં તેમણે પૂછ્યું, તમે લોકો કોણ છો? તેમણે કહ્યું કે દરવાજો ખોલીને નાખો, નહીતર અમે દરવાજો તોડી નાખીશું. મેં તેમને ખૂબ જ વિનંતી કરી કે ઘરમાં અમે એકલી બહેનો જ છીએ, એટલે તમે લોકો પાછા જતા રહો. ત્યારે તેમણે મા બહેનને ગાળો આપતા કહ્યું કે અમે પાછા નહીં જઈએ. તમે લોકો આ ગામમાં ખુલ્લેઆમ ઇશ્કબાજી ચલાવી રહ્યા છો. અમને બધી ખબર છે કે આ ઘરમાં બીજું કોણ છે. અમારી સામે તમારા ઘરમાં એક છોકરો આવ્યો છે. આ સાંભળીને સાહિલ ઘરનો દરવાજો ખોલી નાખ્યો અને મને અંદર જવા માટે કહ્યું. હું તો અંદર રૂમમાં જતી રહી, પરંતુ સાહિલ તે લોકો સાથે માથાકૂટ કરવા લાગ્યો. એમાંથી એક ખૂબ જ ખોટી વાત કહી કે જો અમને ખબર હોય કે અહીં છોકરીઓ છે અને તે આવી રીતની છોકરીઓ છે તો અમે લોકો પણ 2-4 વખત આટો મારી જાય અને રૂપિયા પણ સારા આપે. આ વાત સાંભળીને સાહિલથી રહેવાયું નહીં. તે લોકોએ આટલી ખરાબ વાત કરી નાખી હતી કે સાહિલ એકદમ ગુસ્સે થઈ ગયો. અત્યારે તેની થવાવાળી પત્ની વિશે આટલી ખોટી વાત કરવામાં આવી હતી. કોઈ પણ પુરુષ આ વાત સહન ન કરી શકે. સાહિલે એ સમયે તો એ લોકો સાથે કોઈ મારામારી કરી નહીં, કેમ કે એક તો તે બિલકુલ ખાલી હાથ હતો અને તે બધા બદમાશની પાસે હથિયાર હતા. એ અને અકલમંદી પણ એમાં જ હતી કે એ સમયે ચૂપ રહેવાનું હતું, કેમ કે અમારા બંને બહેનોના રહેતા એમની સાથે ન લડી શકાય. તેને તે બધાને સમજાવીને મોકલી દીધા. પરંતુ હવે તો આ રોડનું નાટક બની ગયું હતું. અમારા ઘરની બહાર 3-4 બદમાશ ઊભા જ રહેતા હતા. જેવા જ મારા મમ્મી પપ્પા આડાવડા થતા તે લોકો અમને હેરાન કરવા લાગતા. એક દિવસ એવી જ એક ઘટના થઈ જેને અમારી જિંદગીને હંમેશા માટે બદલીને રાખી દીધી. મારી દીદી પોતાના રૂમમાં સૂતી હતી કે બારી તોડીને એક બદમાશ ઘરમાં ઘૂસી આવ્યો. એ જ સમયે સાહિલ પણ ઘરમાં દાખલ થયો. તેને તે માણસને અંદર આવતા જ જોઈ લીધો હતો. તેનાથી સહન થયું નહીં. બસ પછી એક એવી લડાઈ થઈ જેણે ન ફક્ત મારી બહેનનો જીવ લઈ લીધો, પરંતુ સાહિલના હાથેથી પણ એક એવો જુલમ થઈ ગયો જેની સજા તેને મૃત્યુદંડના રૂપમાં મળી. જો અમે લોકો રૂપિયાવાળા હોત, અમારા હાથમાં કોઈ તાકાત હોત, તો કદાચ એવું ન થયું હોત. કેમ કે કોઈના ઘર ઉપર હુમલો કરીને તેમની આબરૂ પર હુમલો કરવાના જવાબમાં કોઈના ઉપર ફૂલ તો ન વરસાવી શકાય. સાહિલે જે પણ કર્યું તે અમારી આબરૂ અને પોતાની મર્યાદાને બચાવવા માટે કર્યું. તેના ઉપર કોઈ પણ પ્રકારનો કેસ થતો ન હતો, પરંતુ ગામડાના લોકો તાકાતવર છે એટલે તેમણે સાહિલની જિંદગી નર્ક બનાવી નાખી. પહેલા તો 6 મહિના તે જ્યાં ત્યાં છુપાયેલો રહ્યો, પરંતુ પછી આખરે તેને પકડીને જેલમાં નાખી દેવામાં આવ્યો. હવે જો તે અહીંથી નીકળે પણ છે તો પણ એ લોકો તેને જીવતો નહીં મૂકે. જ્યારે વાંક અમારો નહીં, વાંક એ લોકોનો છે જેમણે અમારા ઘર પર કોઈ પણ કારણ વગર ખરાબ નજર રાખી અને અમને અમારા ન કરેલા ગુનાની સજા આપવામાં આવી. સાહિલના મમ્મીએ મુલાકાત દરમિયાન મારા મમ્મી પપ્પાને સમજાવી દીધું હતું કે તેમની બહેનપણીના કોઈ ઓળખીતા છે જે મોટા અધિકાર છે. જો સાહિલ એક વખત તેમને મળી શકશે તો તેઓ તો સાહિલને જરૂરથી બચાવી લેશે. મારી મમ્મીએ પણ તેમને કસમ દઈને કહ્યું હતું કે હું મારી બીજી દીકરી પર તમારા ઉપર કુરબાન કરી નાખીશ,
પરંતુ સાહિલને સજા નહીં થવા દો. પછી તે આગળ બોલી, મારે કોઈ પણ ભાઈ નથી, એટલે સાહિલની વિધા વૃદ્ધ માને જેટલી એની જરૂરત છે એટલી જ અમારા પરિવારને પણ છે. હું મરી પણ જાઉં તો કોઈને કંઈ ફરક નહીં પડે. આટલું કહીને તે છોકરી રડવા લાગી. મને સમજાણું નહીં કે હવે આ કેસનું શું થશે, પરંતુ બસ ભગવાનની મદદથી તે લોકોને પણ કોઈ ઉપર સુધી પહોંચ હતી. સાહિલ તે જ વ્યક્તિને મળવા માટે શહેર ગયો હતો. રાતોરાત જઈને પોતાનો કેસ તેમની સામે રાખ્યો. તે મોટા અધિકાર હતા અને તેમણે એક મોટા વકીલ નિયુક્ત કર્યો. સારા વકીલ સાથે ઓળખાણ હોવી પણ વ્યક્તિને જેલ અને સજાથી બચાવી લેશે. વકીલ સાહેબની ધમકી અને તેમની વકાલાતે એસપી સાહેબને પણ ઘાયલ કરી નાખ્યા કે મૃત્યુદંડ સાહિલ માટે યોગ્ય નથી અને ના સાહિલ તરફથી કોઈ અપીલ આપવામાં આવી, ના તેને પોતાની સફાઈ માટે એક તક આપવામાં આવી. ત્યારબાદ ફરી કેસ ચાલ્યો અને સાહિલ મૃત્યુદંડની સજાથી છૂટી ગયો, કેમ કે તે વખતે તેની પાસે કોઈ હથિયાર પણ નહોતું. તેણે તો ફક્ત મારી બહેનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં તે બદમાશને ચાકુ લાગી ગયું હતું અને તે મરી ગયો હતો. ભગવાને કદાચ તેમના પ્રેમ અને પ્રમાણિકતાની લાજ રાખી, નહીંતર આટલા મોટા કેસથી મેં ક્યારેય પણ કોઈને છૂટતા જોયા નથી. ભગવાન આપણા બધાના હૃદયમાં એ પ્રમાણિકતા જગાડી દે, જેનાથી આપણે કોઈને નુકસાન ન પહોંચાડીએ અને આપણી પ્રમાણિકતા પર આવી રીતે જ કાયમ રહીએ. મારી ભગવાનને એ જ પ્રાર્થના હોય છે. તો મિત્રો, સાહિલને ફાંસીની સજાથી બચાવી લેવામાં આવ્યો તે યોગ્ય થયું કે નહીં, તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાંથી જરૂર જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ રસપ્રદ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, એટલે નવી વાર્તાઓ સાંભળવાનો આનંદ માણી શકો. ધન્યવાદ. ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.